બિન અનામત આયોગ મુદ્દે કોંગ્રેસ એમએલએનું નિવેદન સામે આવી રહ્યું છે। પાટીદાર બિન અનામત આયોગ નામ પૂરતું હોવાની વાત કિરીટ પટેલે કરી છે। અમે પણ બિન અનામત આયોગને તાળું મારવા જઈશું। દિનેશ બાંભણિયાની વાત સાથે અમે સહમત છીએ। બિન અનામત નિગમના ચેરમેનની નિમણૂક કરાય તેવી માંગ કિરીટ પટેલે કરી। જો બિન અનામત આયોગની અંદર ચેરમેન મૂકવાની જવાબદારી એ રાજ્ય સરકારની છે, કોઈ સામાજિક આગેવાનોની નથી। ચોક્કસ કે જે રાજકીય આગેવાનો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એમની વધુ જવાબદારી બને છે કે બિન અનામત આયોગની અંદર એના ચેરમેનની દિનેશભાઈની સાથે અમે સંમત છીએ કે રાજ્ય સરકારે આટલા પાટીદાર અનામતના આંદોલન પછી બિન અનામત આયોગ બનાવ્યું તો શું ખાલી જોવા માટે બનાવેલું હતું? દિનેશભાઈએ જે એલાન કર્યું છે કે જો એના ચેરમેન મૂકવામાં નહીં આવે તો અમે તારું મરાઈશું। અમે દિનેશભાઈને સમર્થન કરીશું અને દિનેશભાઈની સાથે તારું મારવા માટે